મજાના લુખા પાકા પાકા વાટો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જે નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે તો આપણે શું છે કે કાલે એક મિત્રને ત્યાં શિવરાત્રિનું જાગરણ હતું, ત્યાં ગયા હતા. તો અત્યારે થોડુંક મોડું થઈ ગયું આપણે ઉઠવામાં. ઓછામાં ઓછા 9 જેવું વાગી ગયું છે, 9 સવા 9 જેવું. તો પછી અત્યારે ઉઠી ગયા છીએ ને અત્યારે તો જો કામમાં તો શું છે કાંઈ એવું દેખાતું નથી અત્યારે. હા, આરામ છે. અને આને તો હજી એ પણ કપડાં શકેલે છે કારણ કે આપણે ઉઠ્યા હતા મોડા. એમ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખી શુભેચ્છા. શિવરાત્રી હતી કાલે. તમારે જો તમે જેનો વિડીયો જોઈએ ને ખબર જ હશે, અસલ સોમનાથ જેવું તમારે લાગતું હતું, કેમ કે 10-11 જોડી હવનમાં બેઠી હતી. એવું બધું હતું. અમારે તો બેસવું હતું, પણ આને પગ દુખતો હતો એટલે અમારે બેસાણું ન કરતો. ભગવાનની ઈચ્છા હોય તો બેસાય ને, એમાં એવું છે. તમારે વ્યવહારિક જ છે ને, પોર જો જેવો ટાઈમ ને જેવી વ્યવસ્થા એવું હોય છે તો બેસો. પોર તો વધી જાય પાછા બેહવા વાળા કે 11 જણા એટલે સરસ આ એ બધે કઈ રીતે મસ્ત મજાનું બધું લાગતું. વાતાવરણ એકદમ સોમનાથ જેવું બની ગયું હતું, મસ્ત મજાનું હોય છે. અને જો હવે આપણે વાસી કામ બધું કરવા માંડ્યા છે. કચરો કઢાઈએ, ખાલી પોતા જ બાકી છે. પણ આ રૂમમાં હુતા તો સાહેબ, તો હવે ઝાપટ ઝુપટ કરી લઈએ, ક્લીન કરી લઈએ, અને પછી વાસી કામ હોય આપણે ફટાફટ કરાવે. કપડાં બધું ધોવાઈ ગયું. ભવ્યભાઈ વયા ગઈ છે સ્કૂલે, એક દિવસની રજા હતી એ હતો. એ સવારમાં 6:30 સુધી વેરી ગયા. અમે વહેલા ઉઠ્યા હતા. તમારે મોડું ઉઠાય, અમારે પાસે ઉઠવું જ પડે. તો અમે બાઈ મોડી ઉઠે તો ઘરનું સીડીઓ ઉઠાઈ જાય, એટલે અમે તો ટાઈમે ઉઠવું જ પડે. મારે મમ્મીને તો ચાલો આપણે મોડું કર્યા ને હવે કામ કરી લે. જય શ્રી કૃષ્ણ. આજે પાછું ભરેલ બનાવીએ શાક, બધું નાખીને મિક્સ કરી ભરેલું શાક કરું છું. ચાલો મમ્મી હવે બનાવવા માંડ્યા. બધું મિક્સ કરી જતી આપણે ખવાનું નતું. મમ્મી કે પાછું બનાવ્યું, ત્યાં પાછું બનાવે છે. અહીંયા બધી જો રીંગણા ને મરચાં બટેટા ને ડુંગળી ને બધું રેડી કરી લીધું છે. પપ્પા મરચાં નોખા લઈ આવ્યા હતા વાડીએથી. સરસ મજાનો મસાલો ત્યારે વધારે જ કર્યો હતો, થોડોક રાખી દીધો હતો. અને પછી માંડવી ભૂકો ને એવું બધું નાખીને મિક્સ કરીને ખાંડેલી ચટણી એવું હવે બનાવવા માંડ્યા છે. તો જોતા જ ખાવાનું મંદિર એવું સરસ મસ્ત મજાનું હતું. સાહેબને તો મજા આવી ગઈ હતી. કેમ મમ્મી? સાહેબ પાછું બનાવશે આપણા હાથું થી. આપણે તો રહી ગયા હતા, કીધું બનાવ્યું નહોતું. થોડું થોડું હોય મજા આવે. ચણા ફોયલા તો એવું કરવું તો એ સાંજે કરશું. ચણાનું ભરેલું કરી લઈએ હવે, ફૂલ મસાલા વાળું. ગરમ ગરમ રોટલી ખાવાની મોજ પડી જાય મમ્મી. ચાલો એ ભરવા માંડ્યા છે. મરચાનો વારો પહેલા લીધો. મમ્મી મોટા રીંગણાના મસ્ત મજાના 2 ફાડા મોટા મોટા કરીને 4 ચેટા પાડી દીધા છે. કેવું લાગે જો રીંગણું કે બફાતા વાલ ન લાગે, જેવડું હોય એવું બટેટાને વાલ લાગે. કેમ કે રીંગણા હતા થોડા એટલે પછી મોટું લીધું છે ને 2 ફાડા કરી નાખ્યા. સરસ મજા. પપ્પા લઈ આવ્યા પછી સરસ મજાના મોટા મોટા ગોલા મરચાં. હું તો વાડીએ તો નથી આપણે તવા. આપણે ઘરે આવ્યા ને ઘરે તો કંઈક અલગ જ શાક બનવાનું લાગે છે. બધું ભરવાનું ચાલુ કર્યું છે, રીંગણા અને મરચાં અને બધું. જો તમને તો અલગ જ લાગે ને. તમારા હાટું મરચું, એક પપ્પા હાટું ને એક મમ્મી હાટું. ચલો તમારા હાટું એક મરચું, 2 મરચાં ભર નાખે. 3 ભરવા? 2 તો ભરવા. મરચાં ભરીને શાક કરી નાખે. મમ્મી કે તેની તે નથી ખાવું, લાઈટ પાક કરે. તેની મારા 11 હતું ને એવું હતું. કાલે શિવરાત્રી હતી, એક દિવસ વચ્ચે ગયો બસ પાછા આજે બનાવી નાખીએ હવે બધું મસાલો છે. સરસ. ચાલો તો આપણે વાડીએ પણ એક રાઉન્ડ મારી આવીએ અત્યારમાં. ચાલો જો આપણે વાડીએ પણ આવી ગયા ચક્કર મારવા માટે. ને વાડીએ તો આપણે શું છે કે પહોંચી ગયા છીએ વ્યવસ્થિત. અને તુવેરની અંદર તો જો અત્યારે ફૂલ પાકી જ ગઈ છે. તો હવે એને વાઢવાની પણ તૈયારી કરવાની છે. હવે શુક્રવારે, કાલે તો પરમ દિવસે શનિવાર, શુક્ર શનિ આ 2 દિવસ આપણે મજૂરનું કીધું. તો હવે કયા ટાઈમે આપણે મજૂર આપે એ બધું જોવાનું છે. તો જો આપણી તુવેર પણ વ્યવસ્થિત રીતથી બધી પાકી જ ગઈ છે કમ્પ્લીટ. અને સુકાઈ પણ ગઈ છે વ્યવસ્થિત. હવે એને વાઢવાની તૈયારી છે, કારણ કે સવારમાં બપોર સુધી જ વાઢવાનું થશે. કારણ કે બપોર પછી તો વઢાય એમ હોય નહીં. અગર તુવેર ખરી જાય ફાલ, સીંગું ખરતી જાય, એટલે આપણે બપોર સુધી જ વાઢવાનું છે. તો હવે તુવેરનું પૂરું થઈ ગયું. આપણે જઈએ છીએ ઘઉંની અંદર, ત્યાં પણ ચક્કર મારી લઈએ. તો આપણા ઘઉં છે ને ઘઉં પણ વ્યવસ્થિત રીતથી પાકી તો ગયા જ છે અને સુકાઈ પણ ગયા છે.
આમાં પણ આપણે હાઈવેસ્ટ રાખવાનું છે, પણ અત્યારે શું છે કે આમ ફરતી કરતી ક્યાંયથી આવી શકે તેમ નથી, એટલે આને તો ફરજિયાત આપણે થોડીક વાટ જોવી જ જોઈએ ઘઉંની અંદર. જો શાકનું કામ પૂરું કરી અને બંને વર્ગી ગયા છે માંડવી ફોલવા માટે. માંડવીનું કામ હવે પૂરું થઈ ગયા, છેલ્લી અત્યારે પૂરું થઈ ગયું છે તો આખી ફોલ નાખી પૂરું પછી. માંડવીનું કામ પૂરું એમ ને? હા, મમ્મી કીધું ના ફોલતા. તો આજ સિંગ બનાવી નાખો એટલે બીજું શું છે, સિંગ એ પતી ગઈ છે. ચાલો જો બપોરનું ટાઈમ થઈ ગયું, બેસી ગયા 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આજે તો ફરેલ મરચાં રીંગણા બધે મસ્ત મજાનું શાક છે. દીજાબેન ખાવું નથી, કેમ દીજાબેન નથી ખાવું બેટા તારે? હે ચાલો એ જમવા માટે બધા બેસી ગયા. મસ્ત મજાની ડીશ રેડી કરીને અમારે કાલની પૂરી એક છે એ ખાઈ જઈએ, સલાડ ને શાક ને છાશ ને મરચાં જો બધા લાલ લાલ હો તારે જમાવટ કા દીજા લાલ ને લીલા મરચાં. એમ ન ખવાય, એમ ખાવાની રીત હોય, એ ખાઈ તો જો. ટાઈમ થઈ ગયો છે ને ઉઠી ઉઠીને અમે નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તો શું નાસ્તામાં છે તરબૂચ, સરસ મજાની પહેલી સિઝનનું તરબૂચ. નાસ્તામાં તરબૂચ અમારે ભાઈ. ચાલો તરબૂચ ખાવા માંડ્યા છે. બીજા બેન અમારા અહીંયા ઓળમાં જો ટીવીમાં આપણે જોઈએ ને એનો મજા આવે, હે બેન એના ડાગલા ડૂબી હોય તો જ જરા ભાવે. પેલા જો હું આવે જોવો પેલા રોબોટ ભાઈ આવે તો ચાલો નાસ્તો કરી લે. સરસ મજાનું ઠંડુ ઠંડુ ફ્રીજમાં મૂકી દીધું હતું કાલનું સુધારેલું, મજા આવી ગઈ. એકદમ ઠંડુ છે. વાડીએ પણ આવી ગયા ચક્કર મારવા માટે બધા મમ્મી પપ્પા ને આજ તો સહ ફેમિલી જો બધા આયરન જ કઈ અલગ અલગ નહીં. જો આ બધે ચક્કર મહિને મારવા, પાલક ઉની ગયો પાકવા, પપ્પા મમ્મી અને બીજા આમથી બધા આયલા આવે છે. હું કામ કરે ને બધા થોડું કામ કરું છે ને બધા આવ્યા છે. સવારે રીંગણા બટેટા ભરીને શાક કરીને મળીને માંડવી બધા ફોઈ બધા આવ્યા છે. એક વસ્તુ કરવા જો હું કરીએ ને બધા જોજો બીજા હોતા આવી છે. મમ્મી પપ્પા ને આયલા આવે છે આમથી આવે. પપ્પા આવી ગયા તુવેર વાટવી ને તો હાલો વરિયાળી ઉતારી છે. મસ્તીમાં ફાલ લાગ્યો જ છે. નો આવ્યો ને એ દેખાય પોર આવશે બીજું શું હોય. લે દે તું શું ખાશો જોઈ લેજે. મારો ડાલો આવી ગયો જોઈ લે. પપ્પા સરસ મજાના લુડખા પાકા પાકા વાઢવા માંડ્યા છે. આ ખાતર હતું ભેગું આવી રીતે પાકા પાકા વાઢવા માંડ્યા છે સરસ મજાના. બચકમ નાખશો ને શેમાં નાખશો કે તમે લઈ આવ્યા તમારું પકડ નું શું કરવું? પકડા લોથા આ સર આ વાડ લો લઈ લો આગળ બધે પકડ જો હવે આવા વાઢવા માંડ્યા છે પકડ. यहाँ पे देखो फूल के गजरे खवाय हो वरियाળી મસ્ત મજા આવે. દીજા ભેગી કરતી આ રહ્યો આ ન હોય તા વાદળા થઈ ગયા કા. કેવો મસ્ત ગજરો છે મસ્ત મજાની મોટી મોટી થઈ ગઈ છે. આમ તો અંધાર છે. આ મધમાખી ચોટાણ કેવી ઉડે જોઈ લ્યો. આ ઉડે માથે સેજ ને આ ઉડે બહુ જ ઉડે. આમ તો જો વરસાદ જેવું થઈ ગયા, આમ અંધારું થઈ ગયું છે. અને આ દીજા વાં ઠેલી લઈને ફરે છે વરિયાળી લોઠાઈમાં. દે દાદા નાખી દે. એ લેતી જાય છે દાદા એના વાટતા જાય છે તો મુખવાસ જોગી અસલની થઈ જાય આખા વરસની વરિયાળી. તો વધી પડશે તો બાસ્કુ એક વેસી આવશું. એક કટો હાલવામાં તમે જ કોમેન્ટ કરજો પપ્પા કે એક કટો વરિયાળી થાય કે આટલા સોળા એ હવે ન કપાય કાનો. ચાલો દીજાબેન વરિયાળી કાપવા માંડ્યા છે. આમ ફાઈજી આમ ફાઈ માં હમુજો કેમ કાપશો ક્યાં
એ ખોટે ખોટા હું કરી પાકી દે ન પાકે પપ્પા ઈ એ શું પાકે તો એ તો અહીંયા ઉતાર્યું છે કાપી દીધું એ હેઠા પેલે કાપી નાખે બસ હવે હાલો બસ હવે એટલી જ જો કાતો તો બહુ હાલે ટક ટક એ ઊભી રહી જાય લાલો મજાના તું ઓલા કેવા કેવાય વરિયાળીના લોથા વઢાઈ ગયા છે તો હાલો ઈ કામકાજ પૂરું થઈ ગયું છે ને આમ કીધું ચાલો મમ્મીની જો ટમેટા ઉતારવા માંડ્યા છે પપ્પા તો હજી વરિયાળી ગોતે જ છે એમાં ગોતે જ છે કેમ પપ્પા આ ટમેટા નહીં પાપે આવા આ ન પાકી જાય કે વાઢી લે ને કે તુવેર વાઢવી ચાલો આપણા ભાઈઓ છે ફોદીનો જો લઈ લઈએ ચાલો આપણા ભાઈમાં તો છે કે ફોદીનો વાઢવાનો આવ્યો હતો તો ફોદીનો આપણે લઈ લઈએ આનો આપણે ભાઈ હું મસાલો હુકવણી થઈ જાય પાકે હું મસાલાની અંદર ઉપયોગ પણ થાય ફોદીનાની સુગંધ એટલે મસ્ત સુગંધ છે એકદમ દેશી સરસ મજાનો જો ફોદીનો કેટલો મસ્ત મજાનો છે એ બધું વાઢીને ભરવા માંડી કોથરીમાં કોથરી કાલે લઈ આવ્યો તો એ કામ આવી ગઈ પપ્પા હવે રાણાઓને ચેકિંગ કરે છે આમ કાવી મસ્ત મજાનો છે ને ફોદીનો હવે કેળમાં તો બેલું મૂતા લીધી એટલે એ તો પૂરું થઈ ગયું છે કામકાજ કેળનું પૂરું હવે નવી આવે તો એની વાત થઈ અને સાંયે હું કહું અસલ થઈ જાય એટલે તો ચાલો આપણે હવે છે ને જઈશી ઘર બાજુ હવે ઘરે વયા જાય મમ્મીની આમ હંમેશા ગયા છે હવે ત્યાં શું કરતા હોય જોઈ આવીએ પછી વયા જાય ઘરે વરિયાળી વાઢવાની હતી તો આપણે એમ કે જઈએ તો આખું ઘર આવી ગયા એમ કહેવાય કે બધા ભેગા ને ભેગા આવ્યા બધા કે થોડાક ફ્રી હતા તો હાલ આપણે વાડીએ જઈએ કે હાલો આપણે વાડીએ જઈએ તો હવે જઈએ હવે ઘરે અને દિવ્યાબેનને તમારે ભેગું આવવું જ પડે એકલી તો કઈ ઘરે રહે નહીં કેમ દેજા એ તો મારું પેંડુડું બોલતુંય નથી બોલો કામ પતી ગયું અમે તો અહીંયા આવતા હતા તો હવે અમે જાય છીએ હવે લઈ લીધી હા એના મમ્મી એને હજી હું કાલો વટાણાનો વિડીયો લઈ આવ્યો તો વટાણા લઈ લીધા છે ને જોવા એલા આવે છે હવે જાય હાલો ઘરે હવે ભાઈ ના હું વીણો છો હજી હું વીણો ઓય ચાલો દીજાબેન કેદુનો ગોરો ગોરો કરતા હતા સરસ મજાના તોલિયાન ગોરોન તાવડિયું રકબીન સમસીન તારે